નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય શેર બજારમાં ભારે કડાકો। ભારતીય શેર બજારમાં વેચવાલીના કારણે ભારે કડાકો થયો છે। BSEનો સેન્સેક્સ હાલ 1393 પોઈન્ટ ઘટીને 71,735 પર ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે NSEનો નિફ્ટી 398 પોઈન્ટ ઘટીને 21,633 પર ટ્રેડ થઈ રહ્યો છે। છેલ્લા 5 દિવસથી બજારમાં તેજીનો માહોલ પણ જોવા મળ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત આવતા મહિને યોજાનારી ઉચ્ચ સ્તરીય કોર ગ્રુપની બેઠકમાં માલદીવમાંથી ભારતીય સૈનિકોને પરત બોલાવવાની યોજના પર ચર્ચા કરશે। ભારતે માલદીવને દરિયાકાંઠાની સુરક્ષા માટે 2 ALH હેલિકોપ્ટર, 1 ડોર્નિયર એરક્રાફ્ટ અને 1 પેટ્રોલિંગ શિપ આપ્યું છે, જેના સંચાલન માટે ભારતીય સૈનિકો ત્યાં હાજર રહેશે। પરંતુ મિઝો સરકારે ભારતને અપીલ કરી છે કે 15 માર્ચ પહેલા ભારતીય સૈનિકોને પરત બોલાવી લો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી 22મી જાન્યુઆરી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। સમગ્ર દેશમાં રામ નામની ગૂંજ ઉઠી રહી છે, ત્યારે ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું છે કે ભારતમાં રામ વગર કોઈ કામ થતું નથી। ઉલ્લેખનીય છે કે હાલ CM યોગીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।